જય શ્રી કૃષ્ણ. તો આજ તો છે ને ઘેર જઈ અને કલ્પેશભાઈ જો અટાણ મેં કાકડી મોરી અને ખાઈ હે. અટાણ મેં ભૂખ લાગી હે તો કેમ ખા હા હાલો આજે આપણે દાળ ભાત બનાવવા અને મારા માં જો કેરી લઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ. જો કેરી પડી 2-3 દી હવે પીરી થઈ. હવે આમ પાકી હોય એવું લાગે. હજી લગભગ હવે તો કાચી. જો આપણી મોટર ધોઈ. હા આંગણી કાલ ગામ ગયા હતા એટલે મોટર ધોઈ છે. હાલો કેરી મોરીને ખાઈએ આપણે. કાચી હશે તો ખાટી બહુ હશે. આ છે એક લાલપુરની લાસ્ટ કેરી વધી હતી એ છેલ્લી કેરી. થોડી થોડી જો પીરી પડી કાચી હજી છે. હાલો દિનેશ તારે ખાવી ખાવી ને કાકડી ખાતી કેરી હું ખાવું બોલ. કલ્પેશભાઈને દેવાય માંડો કેરી ને કાકડી ને બધું ખાવાનું લઈ આવ્યો. જો હીરામણ લઈને આવ્યો અને હાલો હીરાવી ત્યાં એની કોઈ લોડર હાલે અને પડખે હાલે ઓલો માંડવી ફોડ બધું બરાબર ચૂરું આવી ગયું લાડવા. હા હા આજે આવ્યા હતા ભાઈ વહેલા કલ્પેશને કહ્યું હીરામણ થઈ ગયા ભાઈ ને ભૂખે મરી જાવ. હાલો તો આજે આપણે છે ને દાળ ભાત બનાવવાના છે. તો ભાત તો બની ગયા છે અને દાળ ચડે છે. હવે તો ચડી ગઈ છે લગભગ. હજી વઘાર દેવાનો બાકી છે. બાફવા મૂકી હતી વડામાં હે ને ઘઉં ચોખા કરે નકર હલવાઈ દે. ચોખ્ખું કરવું પડે. હા હાલો આપણે દાળ ભાત બનાવી નાખે. હાલો તો જો અટાણા છે ને મગ જોખાઈ ગયા છે. મારી માની થોડાક ક્રિયાથી સાફ કરે છે. હમણાં બાજકા રાખ્યા થોડુંક તરેનું હોય એટલે એ હમું બધું થઈ અને વયું જાય. ખેતરના મગ જોખાઈ ગયા આગળ જોખીને બધા પેક થઈને વયા ગયા. મારા મા વાહિડા કરે વાહિડા જો મગ જો ખાણા હવે વાહિડા નાસ્તા પાણી બનતું લાગે કઈ. ગધેડા તો રખડતા હોય. કલ્પેશભાઈ બોલો જોઈએ જરાક કંઈક તો બોલો. એ કંઈક બોલો. સબસ્ક્રાઈબર ને કયો કંઈક સબસ્ક્રાઈબ કરવા. ખાલી જોઈને વયા જાય છે નહીં. સબસ્ક્રાઈબ કરવાનું કયો. સબસ્ક્રાઇબ કરો ખાસ સબસ્ક્રાઈબ કરો એમ કયો. લાઈક કરો વિડિયો પૂરો જો પૂરો તો જોઈએ તો વાંધો નથી. શેર કરો. આ સાઈડ કંઈક પરોઠા જેવું બનતું લાગે. ઓર્ડર તો માર્યો આ જો પરોઠાનો લોટ બાંધો હો. દિનેશ ને કલ્પેશ કે પરોઠા ખાવા તો લોટ બાંધી આમ બધું નાખી દીધું. હવે પરોઠા બનાવી નાખી. આજ નાસ્તામાં પરોઠા ને ઘી. બરાબર. જો લોટ બંધાઈ ગયો અને હવે પરોઠી વણાઈ ગયું. હવે આપણે કરવા માંડી. ભૂખ બહુ લાગી છે દિનેશ ને કલ્પેશ ને. બનાવવા માંડી આપણે.
હાલો આપણે વાવડામાં ચક્કર મારી જરા. કામ બામ હવે પૂરા થવાને આરે છે, પૂરા થઈ ગયા. જો કે મારા બાપને ને હોય, જો કે ઘરના ને બધા ફ્રી થવા માંડ્યા એમ. કેરીઓનો ફાલ તો બહુ છે, બહુ બોરી કેરી. એક જ આંબામાં છે ખાલી આવર છે, ને કે આ બધેમાં હોય ને એક અહીંયા પડી ગયો. વાવાઝોડું આવ્યું હતું ને ત્યાં અહીંયા ક્યાંક હતો આંબો, એ પડી ગયો. ને કે બધા વરે ગયા વર્ષે ને એમ કેરીઓ આવતી બધે આંબામાં, પણ આ વર્ષે આમાં જ આવી. બહુ બોરી છે, જો કે એક જ માં હે. ના ઘેર પડી ગઈ. આ હું હાયલું તો લાકડું, આમાં લાકડું તો હોય નહીં ઘેરમાં. સપોર્ટ માટે આપ્યું હતું, બેવડી વળી ગઈ અહીંયાથી. જાંબુડા ધીરે ધીરે ચાલુ થયા છે. અંદર અંદર આમ જોઈએ તો દેખાય જાંબુડા. ક્યાં ગયા? અહીંયા જો હમણાં કંઈક પાક્યું હતું, ક્યાં ગયું? એકાદી લૂમતા હતી, પડી ગઈ કામ. આમ છે. એકાદું જામ પર લટકે. હા હું માં એમાં હા કીમાં ટમેટીમાં. હાલો ટમેટી પાઈ દઈ. કંઈક હાક બાક ખાઈ પછી ટમેટા હારા થાય. કૂતરું બેઠું ભાગે ડાયરેક્ટ. પાણી ચાલુ કર્યું મારા ભાઈ પાવાનું. હાલો ડોલ લઈને જરાક ટમેટી પાઈ દઈ, થોડું ઘણું કામ કરી. હાલો જો દિનેશ ને કલ્પેશ રમે છે દડે બેટ, ક્રિકેટ રમે. કેમ બોલ લાગતો નથી? આમાં શું લાગે? એક તો દડાઈ ગીરકો. અમારો બેટ બનાવેલ છે ને એનાથી અડચીએ ને કેટલા 2 વાર છે, પહેલી વાર રમો 1 વાર. ક્યાંક મને ના લાગે ઓ. 2 વાર રમો. 2 વર્ષથી આ બેટ કે દડો હાથમાં લીધો. દોઢ 2 વર્ષથી દડો ને બેટ હાથમાં નથી લીધા. મેં કરતા શોખ હતો ક્રિકેટર. હા હા ક્રિકેટ. હલો કલ્પેશભાઈ નો વારો આવી ગયો છે. એ
હાલો જો લોડરમાંથી આવી ગયા ને વાગી ગયા લગભગ 10:30 પૂણા 11 થઈ ગયા છે ભાઈ. વિડીયો આજનો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.